નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે આપણા નવા લેક્ચર સાથે, નવી એમસીક્યુ સિરીઝ સાથે અને નવા યુનિટ સાથે. મિત્રો સબ્જેક્ટ છે એનેટોમી. મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલ તો મિત્રો ખાસ જોઈન કરવાનું ના ભૂલતા, કારણ કે આપણે આગળ જતા આ બધી જ પીડીએફ જે છે મિત્રો ટેલિગ્રામ પર મૂકીશું. ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. હજારો વિદ્યાર્થીઓ જે છે મિત્રો આપણી સાથે જોડાયેલા છે છેલ્લા ઘણા ટાઈમથી. મિત્રો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર લેબટેક, લેબ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ વગેરે જેઓ ભરતી આવી ત્યારથી મિત્રો આપણે આ સંઘર્ષ સફર જે કાંઈ છે મિત્રો એ શરૂ કર્યું હતું. ઓકે, ચાલો મિત્રો હવે શરૂ કરવાનું છે. આજે આપણે નર્વસ સિસ્ટમ. સાહેબ નર્વસનેસ તો બહુ આવે છે, ચિંતા થાય છે સર, ડર લાગે છે. થાય છે ને, એવું થવાનું જ છે. જો આ ના થાય તો મિત્રો તકલીફ છે. મારો પર્સપેક્ટિવ આવો છે. જે લોકો પ્રિપરેશન કરે ને એને ચિંતા થાય, જેને બાકી કાંઈ લેવા દેવા નથી, જેને આમ નામ ફોર્મ ભર્યું છે, એક્ઝામ દેવા જવાની છે, જઈને આવતું રહેવાનું છે, એ લોકોને ચિંતા નથી. મિત્રો તમને ચિંતા થાય છે તો તમારે સૌથી પહેલા તો ખુશ થવાની જરૂર છે કે તમારું નામ એ વર્ગમાંથી બહાર છે. બરોબર, તમે તમારા ભવિષ્ય બાબતે મિત્રો ચિંતિત છો. બરોબર, કાંઈ એવું ટેન્શન નહીં લેવાનું ભાઈ. સંઘર્ષ છે, માણી લેવાનો સંઘર્ષને. ઓકે, ચાલો મિત્રો. તો સાહેબ આજે અમારે મગજનું દહીં કઈ રીતે થાય એ જોવાનું છે. ગઈકાલે આપણે દિલ મેરા ચુરા લિયા એ સમજ્યા હતા. બરોબર, ઓકે સરજી. ચાલો તો નર્વસ સિસ્ટમ શરૂ કરીએ મિત્રો. આપણે એ પહેલા આગળ જેટલું કાંઈ પણ ચાલ્યું છે મિત્રો, બરોબર છે, એમાંથી એક બે પ્રશ્ન પૂછી લઉં તમને. પૂછી લઉં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. ચાલો તો હું તમને રૂટ પૂછી લઉં કે સોરી, રૂટ નથી પૂછો. આના પહેલા આપણે સૌથી પહેલા તો મિત્રો હાઉ મેની ચેમ્બર ઓફ હાર્ટ, હાર્ટની અંદર કેટલી ચેમ્બર હોય છે. બરોબર, તો હવે મને મિત્રો એ કહો કે મિત્રલ વાલ્વ જે છે એ કઈ સાઈડ આવેલું છે, એનું પ્રોપર લોકેશન પણ મિત્રો તમે જણાવી દો મિત્રો. બરોબર, પછી આગળનો પ્રશ્ન એવો છે કે હાર્ટને, આપણા હૃદયને, हमारे दिल को जो खून पहुंचा रही है उस आर्टरी का नाम क्या है? चलिए, ओके. સિસ્ટમિક સર્ક્યુલેશન જે છે મિત્રો એનો રૂટ શું હોય છે? પલ્મોનરી સર્ક્યુલેશન જે છે મિત્રો એનો રૂટ શું હોય છે? આ જણાવી દો મિત્રો, જણાવી દો. ઓકે સરજી, આ તો અમને સમજાઈ ગયું. તો આગળના ચેપ્ટરમાંથી પણ પૂછી લઉં. બરોબર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે મિત્રો, બરોબર, એની જે છે મિત્રો લેન્થ શું છે એ જણાવી દો. એના કરતા મિત્રો લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એનું જે છે મિત્રો મુખ્ય કાર્ય શું છે એ પણ જણાવી દો મિત્રો. બરોબર, સ્ફિંક્ટર, સોરી એ તો આપણે નથી આવ્યું. બરોબર, ઓકે સરજી. તો હવે એ સિવાય મિત્રો આગળના યુનિટમાંથી પૂછીએ આપણે. તો અહીંયા આવેલો મસલ્સ જે છે મિત્રો એનું નામ શું છે? અહીં જગ્યાએ મારે જે મારા નેણને ઊંચા નીચા કરવા છે તો એના માટે જવાબદાર મસલ્સ કયો છે? બરાબર, સૌથી મોટો અને લાંબો મસલ્સ કયો છે? ચાલો ચાલો જવાબ આપો ભાઈ. ખોટું લેક્ચર ભરીને જવાનું નથી. આપણે કઈ ટાઈમ પાસ કરવા મિત્રો આવ્યા નથી અહીંયા. બરોબર છે, સર થોડું બળ કરે છે તો થોડું બળ આપણે પણ કરી લઈએ. ઓકે, યસ સર. ચાલો હવે તમારે બોન્સ કહેવાના છે ભાઈ. ચહેરાના કેટલા છે કમેન્ટ કરો મિત્રો. મસ્તકના કેટલા છે કમેન્ટ કરો. કાનની અંદર આવેલા 3 બોન્સ હોય એનું નામ જે છે, 3 ના નામ કમેન્ટ્સ કરો. બરાબર, કુલ આપણું આટલું આખું ભોડું આવી જાય, એમાં કાન આવી જાય, જીભની નીચેનો આવી જાય, ચહેરાના મસ્તકના આટલા ભોડું જે છે મિત્રો, આપણું ખોપરી જે છે એના કુલ બોન્સ કેટલા હોય છે? બરોબર, કુલ રિબ્સ કેટલી હોય છે? બરોબર, પછી આપણી ચેસ્ટની અંદર એક જ હાડકું જે આધાર માટે આવેલું હોય છે મિત્રો, બોન્સ. બરોબર, એનું નામ જણાવી દો મિત્રો. સમજાય છે? અપર લિમ્સ ની અંદર કેટલા બોન્સ હોય છે, લોઅર લિમ્સ ની અંદર કેટલા બોન્સ હોય છે? આ બધા પ્રશ્નોના જવાબ મિત્રો તમને મોઢે આવડે છે એનો મતલબ એવો થાય છે તમારી પ્રિપરેશન સારી ચાલે છે. કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, યસ સર. ચાલો ચા પાણી પીને બેઠજો ભાઈ. અને તો આજે આપણે મિત્રો નર્વસ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા મિત્રો ટેકનિકલ પોર્શન, તમારો જો નોન ટેકનિકલ પોર્શન મિત્રો ઓલરેડી તૈયાર છે તો સૌથી બેસ્ટ, કારણ કે હવે તમારે માત્ર ટેકનિકલ પર ફોકસ કરવાનું છે.
છતાં પણ મિત્રો તમારે ટેકનિકલની અંદર સારું એવું મિત્રો ગાઈડન્સ જોતું હોય, સારા એવા લેક્ચર્સ જોતા હોય, સારી એવી થિયરી જોતી હોય, સારા એવા એમસીક્યુઝ જોતા હોય, સારી એવી મોક ટેસ્ટ જોતી હોય, અને એ સિવાય સર આગળ જતા વન લાઇનર છે, ટેબલ છે, ચાર્ટ છે, આ બધી વસ્તુ જોતી હોય તો ગુજરાતની અંદર આજથી 8 મહિના પહેલા મિત્રો એકમાત્ર ગુજરાતનો ફર્સ્ટ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ શરૂ થયો છે મિત્રો, એ છે વિશાલ ખોડીફાળ એપ્લિકેશન પર. આ 2-3 મહિનામાં મિત્રો લેક્ચર પૂરા થઈ જાય એવો કોર્સ નથી. આને 1 વર્ષ અગાઉ મિત્રો પ્રિપેરેશન કરીને બનાવાયેલો કોર્સ છે મિત્રો. બરાબર, તમને તમારી સફળતા સુધી પહોંચવા પાક્કા પાયે મદદ કરશે, જેની હું ખાતરી આપું છું મિત્રો. બરાબર છે? યસ સર. ચાલો સાહેબ, હવે અમારે મગજનું દહીં કરવાનું છે, તો મગજની વાત શરૂ કરી દઈએ સાહેબ. એ પહેલા મારે મારું મગજ જે છે એને થોડુંક સમજવું પણ પડશે ને. ઓકે સરજી, ચાલો. પહેલા તો સૌથી પહેલા આપણે કોઈ ન્યુરોલોજિસ્ટ અથવા તો કોઈ સર્જન પાસે જઈએ અને મારી ખોપરી જે છે એને બહાર કાઢીએ. ખોપરી ખોલીને મગજને બહાર કાઢીએ તો કંઈક આવું દેખાય છે. તો સાહેબ આપણે આજના લેક્ચરની અંદર જે સમજવાનું છે એટલી વસ્તુ આમાંથી કવર કરી લે. સાહેબ હું એમ કહું કે નાના પાટેકરના મૂવીમાં સીન આવે છે કે ભાઈ એક ધોકો અહીંયા મારે છે અને ભાઈ પડી જાય છે, તો એ કયા ભાગ પર વાર થયો? સાહેબ એ નાના ભાગ, નાના મગજ પર વાર થયો, જેને સેરેબેલમ કહેવામાં આવે છે. તો સાહેબ એને મારી પડી જાય મતલબ કે ખાલી સંતુલનનું અને બેલેન્સનું કાર્ય રાખે છે ભાઈ. બરોબર, બાકી ભણાવવું, યાદ રાખવું, વાંચવું, લવ ને પ્રેમ ને દુઃખ ને ખુશી ને આ બધી વસ્તુ સાહેબ એ બધું અહીંયા આવશે. અહીંયા એટલે સાહેબ આને શું કહેવામાં આવે છે? ચાલો આ તમારે કમેન્ટ કરવાનું છે. ના ભાઈ, એને સેરેબ્રમ કહેવામાં આવે છે. બરોબર, એટલે કે મોટું મગજ કહેવામાં આવે છે. સૌથી પહેલા મગજ ભણવાનું હોય તો સાહેબ નાના મગજને મોટા મગજને નોખું પાડી લો, કારણ કે આ બંનેને ભળતું નથી. ઓકે, યસ સર. તો હવે નાનું મગજ જોઈ લીધું, મોટું મગજ જોઈ લીધું સાહેબ. તો એની અંદર જે છે સાહેબ એ સિવાયના પોર્શન જોઈએ તો આપણે અહીંયા મિત્રો આ જે પોર્શન જે છે બરોબર, જેમાં પોન્સ આવશે, મેડ્યુલા ઓબ્લાન્ગા આવશે. ઓકે, યસ સર. તો આ સંપૂર્ણ સ્ટ્રક્ચર મગજનું જે છે મિત્રો એ અલગ અલગ ખંડોની અંદર વિભાજિત હોય છે. જે આપણે એના એમસીક્યુ આપણે અહીંયા નથી, કારણ કે 20 એમસીક્યુ એમાં બધું કવર ના થાય સાહેબ. તો એક આગળનો જે ભાગ છે મિત્રો એને ફ્રોન્ટલ લોબ કહેવામાં આવશે. સમજાય છે? બરોબર. પછી આ બાજુનો જે પોર્શન છે એને પેરિયેટલ લોબ કહેવામાં આવે છે. બરોબર, અને આ જે છેલ્લો પાર્ટ જે છે મિત્રો એને ઓક્સિપિટલ લોબ કહેવામાં આવે છે. અને આ પાર્ટ જે છે મિત્રો એને લિમ્બિક લોબ પણ મિત્રો કહી શકાય છે. અને આ જે મિત્રો આ પોર્શન જે છે ને ટેમ્પોરલ લોબ છે. આ મિત્રો તમને યાદ રહે એ માટે મિત્રો આપણે જસ્ટ અહીંયા મેન્શન કર્યું છે. હવે વસ્તુ કેવી છે ભાઈ, એનેટોમીની અંદર તમારે દરેક વસ્તુ ક્યાં આવેલી હોય છે અને કેવી હોય છે આ જ વસ્તુ સમજવાની હોય છે. કેમ કામ કરે છે એનું સ્ટ્રક્ચર, તો એ તો સાહેબ ફિઝિયોમાં જવાનું છે. બરાબર. ઓકે સર, જે હવે સાહેબ આપણે બહુ લાંબી ટૂંકી નથી કરવી, આપણે સીધું પોઈન્ટ પર જવાનું છે કે એમસીક્યુ સોલ્વ કરવા છે. તો ફર્સ્ટ એમસીક્યુ કયો છે સાહેબ? ધ નર્વસ સિસ્ટમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ. સાહેબ આ બધું ભગવાને બનાવ્યું એનું એ શેના માટે જવાબદાર છે? તો કે ભાઈ આપણા બોડીના કંટ્રોલ્સ અને કોર્ડિનેશન માટે. હું અહીંયા તમારી સાથે વાત કરતા આવી રીતે ક્યારનો અહીંથી આમ ચાલુ છું. બરોબર, એનો જવાબદાર કોણ છે? તો કે મગજ છે. જો આને મારી અરે વાંધો આવી જાય, આનું મગજનું દહીં થઈ ગયું, તો હું આમ જવાની જગ્યાએ અહીંયા સ્ક્રીન સાથે અથડાતો પણ હોઉં. બરોબર, બહુ બધી વસ્તુ, ટોટલ વસ્તુ માટે જવાબદાર મારું મગજ છે. બરોબર, તો નર્વસ સિસ્ટમ કંટ્રોલ એન્ડ કોર્ડિનેટ બોડી એક્ટિવિટીઝ બાય સેન્ડિંગ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. બધું સાહેબ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ ઉપર ડિપેન્ડેડ છે. મગજ બેઠું હોય, બેઠા સંદેશા મોકલા કરે કે ભાઈ લે હાથમાં પેન લે, બીજા હાથમાં પેન લઈ લે, એને તું તારા ખીચામાં નાખી દે. બરોબર, હાથ પાછળ રાખીને ઉભો રહે. તમે જોવો છો તો તમારા હાથમાં અત્યારે પેન હશે અથવા તો હેન્ડ સ્પ્રે લગાવેલા છે, તો એક હેન્ડ સ્પ્રે હાથમાં જ. બધું મગજની દેન છે ભાઈ. બરોબર, યસ સર. ચાલો આગળનો પ્રશ્ન જો ભાઈ, શરૂઆતમાં બેઝિક પ્રશ્નો દો, ધીરે ધીરે ડીપમાં જઈશું. ધ નર્વસ સિસ્ટમ ટ્રાન્સમિટ મેસેજ થ્રુ. સાહેબ મગજ તો ઉપલી ઓફિસમાં બેઠું છે, એ બધા અલગ અલગ સંદેશાઓ મોકલે. કોના દ્વારા મોકલે? તો કે નવ ઇમ્પલ્સ દ્વારા. કોના દ્વારા? નવ ઇમ્પલ્સ દ્વારા. બરાબર, નવ ઇમ્પલ્સ શું છે? આર ઇલેક્ટ્રિકલ મેસેજ. આપણે કહીએ ને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ. બરાબર, એક પ્રકારનો વિદ્યુત સંદેશો છે, વિદ્યુતકીય સંદેશો છે. ધેટ ટ્રાવેલ થ્રુ ન્યુરોન્સ એન્ડ નર્વ્સ. ચેતાઓ અને ચેતાકોષો મારફતે સાહેબ આ સંદેશાનું વહન થાય છે. તો અહીંયા
પોસ્ટ ઓફિસ એટલે કે આપણું બ્રેઇન, અને ટપાલીઓ એટલે કે ન્યુરોન્સ અને નર્વ્સ. લેડી ને જેન્ટ્સ બંને છે, બરોબર, ટપાલીઓમાં. યસ સર. ચાલો, તો આ સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. તો હવે વસ્તુ કેવી છે મિત્રો, આપણું જે સંપૂર્ણ નર્વસ સિસ્ટમ હોય ને, એમાં એક પોર્શન એવો છે કે જેમાં મગજ અને સંપૂર્ણ કરોડરજ્જુ આનો સમાવેશ થાય છે. એટલે કે સાહેબ આ તો સેન્ટરમાં આવેલું છે, એટલે આપણે એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS કહીએ છીએ સાહેબ. મગજ અને કરોડરજ્જુની વાત છે, બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડની વાત છે. એ સિવાય જેટલું પણ છે મિત્રો, આ બધી વસ્તુ છે, આને આપણે સાહેબ પેરિફેરિયલ બ્લડ સ્મિયર ને પેરિફેરિયલ નર્વસ સિસ્ટમ કહીશું, PNS. તો આગળનો આપણો MCQ ક્યાંય કે એવો છે મિત્રો, the nervous system is broadly divided into CNS and PNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એન્ડ પેરિફેરિયલ નર્વસ સિસ્ટમ. એ સમજાય છે? સમજાતું હોય તો ભાઈ થોડોક હન હોકારો આપજો ભાઈ, મારા પગમાં જોર આવે એવું કંઈક રાખજો, બરોબર છે. તૈયારી કરવાની છે, પાસે થવાનું છે, પણ જેને ભણાવ્યા એને ક્યારેક ક્યારેક યાદ પણ કરતા રહેવાના છે, બરોબર છે. એવું નહીં કરવાનું ભાઈ. ચાલો સાહેબ, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર શું આવે, તો કે સાહેબ તમે હમણાં જ કીધું અમને કે આપણું બ્રેઇન અને આપણો સ્પાઇનલ કોર્ડ, આ બે વસ્તુ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર આવે છે. સાહેબ અમને ગ્રીન કલર નથી ફાવતો, લ્યો ભાઈ યલો કરી દીધો, બરાબર. તો આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ શેનું બનેલું હોય છે, એવો પ્રશ્ન આગળ પૂછ્યો. તો કે સાહેબ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડનું. આ બ્રેઇન અને આ સ્પાઇનલ કોર્ડ આ બંને ભેગા થઈને શું બને છે? CNS. તો સાહેબ PNS પેરિફેરિયલ નર્વસ સિસ્ટમ જે છે શેનું બનેલું હોય છે? કન્સિસ્ટ ઓફ, તો કે સાહેબ ક્રેનિયલ નર્વ્સ એન્ડ સ્પાઇનલ નર્વ્સ, આ બંનેનું બનેલું હોય છે. ક્રેનિયલ નર્વ્સ અને સ્પાઇનલ નર્વ. આ સાહેબ જે છે મિત્રો, આ ખોપરીની જે નર્વ્સ હોય, ચેતા હોય, એવી 12 જોડ હોય, બરોબર. સ્પાઇનલ નર્વ્સની 31 જોડ હોય, જે આપણે આગળ જઈને ભણવાનું છે, એટલે અત્યારે કઈ ટેન્શન લેવાની, પાછા ટેન્શનમાં આવી જાય વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ તો ટૂંકમાં આવી ગયું, બરોબર છે. યસ સર. તો CNS ની અંદર બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ, આની અંદર ક્રેનિયલ નર્વ્સ અને સ્પાઇનલ નર્વ્સ. યસ સર. ચાલો ભાઈ, ક્રેનિયલ નર્વ્સ ની વાત કરીએ સાહેબ. તો હાઉ મેની પેર્સ ઓફ ક્રેનિયલ નર્વ આર પ્રેઝન્ટ, એટલે કે ક્રેનિયલ નર્વ ની કુલ કેટલી જોડ જે છે સાહેબ અવેલેબલ છે? અવેલેબલ છે મારી ખોપરીની અંદર. જો ભાઈ આ બધું મારા જ બ્રેઇન નું સર્જરી ચાલે છે, એટલે હું તમારી સામે એક આત્મા બનીને ઉભો છું સાહેબ. કુલ 12 જોડ આવેલી છે. કઈ કઈ 12 જોડ સાહેબ? શું હોય એવું બધું? તે શું હોય? ચેતાઓની જોડ બનાવી નાખે. જો ભાઈ આ તમને દેખાય છે કુલ 1 2 3 4 5 6, અને 6 એવી જ રીતે આ બાજુ અલગ અલગ જે નર્વ્સની જે છે જોડ આવેલી હોય છે, પેર્સ આવેલી છે. કેટલી? 6 ને 6 12. હવે સાહેબ એનું કામ શું હોય? જો એમાંથી એક બે ઉદાહરણ લઈએ આપણે, તો કે ઓલ્ફેક્ટરી છે, બરોબર. આ નર્વ્સની એક જોડ છે, એટલે કે આ બંને, બરોબર. તો એનું કામ શું છે સાહેબ? એનું કામ જે છે એ સ્મેલ નું છે, સુગંધ લેવાનું કાર્ય જે છે સાહેબ અહીંયાથી કંટ્રોલ થતું હોય છે. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. તો એ સિવાય જો સાહેબ અહીં એક ફેશિયલ નર્વ્સ આવેલી છે, એટલે એ શું કરે સાહેબ? ફેસ મુવમેન્ટ અને ટેસ્ટ નો. હું તમારી સામે આવી રીતે આમ કરતો હોય તો એ ફેસ મુવમેન્ટ માટે કઈ નર્વ જવાબદાર છે સાહેબ? ક્રેનિયલ નર્વ્સ ની અંદર આવેલી ફેશિયલ નર્વ. ઓકે, યસ સર. એ સિવાય સાહેબ આપણે એક વાત કરીએ, ઓપ્ટિક નર્વ. ઈ આ વિઝન માટે જવાબદાર છે. ક્રેનિયલ સાહેબ આપણું મગજ છે, મગજની અંદર જે છે ક્રેનિયલ નર્વ્સ આવેલી છે, 12 જોડ આવેલી છે, એમાંની એક એટલે કે ઓપ્ટિક નર્વ. ઈ મને જે કંઈ દેખાઈ રહ્યું છે, તમને હું દેખાઈ રહ્યો છું, તો એના માટે હું તમારો આભાર નહીં માનું, તમારા મગજની અંદર રહેલી ઓપ્ટિક વે નર્વ જે છે મિત્રો, એનો આભાર માનીશ. એટલે ઘણું બધું આંખ ને આન તેન બધું આવે, બટ આ તો ખાલી અત્યારે ઉદાહરણ છે, બરાબર છે. યસ સર. તો એવી રીતે મિત્રો ઘણા બધા જે છે મિત્રો આપણા કુલ 12 પેર આવેલી હોય છે, જે મગજમાંથી આવે છે મિત્રો. ક્યાંથી આવે છે? એનો ઉદ્ભવ સ્થાન સાહેબ મગજ છે, એમ સમજી લ્યો, બરાબર. ઓકે સર, ક્રેનિયલ નર્વ તો સમજાઈ ગયો. હવે સાહેબ સ્પાઇનલ નર્વ જે છે એની પણ વાત કરીએ. હાઉ મેની પેર ઓફ સ્પાઇનલ નર્વ્સ આર પ્રેઝન્ટ? સાહેબ 31. તગડે ને એકડે 31, 31 પેર જે છે સાહેબ આવેલી હોય છે. શેની? સ્પાઇનલ કોર્ડની. ટૂંકમાં કહું તો બવડાની અંદર આવેલી હોય છે, કરોડરજ્જુની અંદર. સાહેબ એમાં શું હોય? ઓલું તો અમને સમજાઈ ગયું ક્રેનિયલ નર્વનું. તો સાહેબ સ્પાઇનલ નર્વની અંદર વાત કરીએ તો આપણો જે છે સાહેબ આ શું છે? આ આપણો બરડો છે,
એની અંદર શું આવેલું છે સાહેબ? આ મણકા આવેલા છે. મણકાની અંદર જે છે શું સાહેબ? ચેતા રજ્જુઓ જે છે ગોઠવાયેલી છે. કુલ કેટલી જોડ ગોઠવાયેલી છે સાહેબ? 31 જોડ. એને જે છે સાહેબ આપણે અલગ અલગ નામ આપવાના છે. એના પણ અલગ અલગ કાર્યો છે. બરોબર. જો આ એક જે છે મણકું છે એને સ્ટ્રક્ચર બનાવ્યું છે, એની અંદર જે છે મિત્રો સ્પાઇનલ નર્વ જે છે મિત્રો, આ જો આ સ્પાઇનલ નર્વ છે, અહીંયાથી આવે છે, અહીંયાથી જાય છે, ટૂંકમાં સમજી લો. ઓકે સાહેબ, પિયા મેટર છે, ડ્યુરા મેટર છે, વ્હાઇટ મેટર છે, ગ્રે મેટર છે, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં આવે છે, આપણા સિલેબસની અંદર છે, જે આપણે કોર્સની અંદર ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. તો અહીંયા હાલ મિત્રો વાત કરીએ તો સાહેબ અહીંયા મારી ખોપડીથી જે આપણે શરૂ થાય છે મણકાથી, બરાબર. તો શરૂઆતના જે છે મિત્રો શરૂઆતની જે છે મિત્રો આપણે વાત કરીએ તો સર્વાઇકલ સ્પાઇન વર્ટિબ્રા, એટલે વર્ટિબ્રા સાહેબ આપણે કરોડરજ્જુની કરોડ મણકાની વાત કરીએ તો કુલ જે છે સાહેબ C1 થી લઈને C8 સુધી જે છે મિત્રો અલગ અલગ વેઇન આવેલી હોય છે, જેને સર્વાઇકલ જે છે મિત્રો નર્વ્સ કહેવામાં આવે છે. બરોબર. એમાં સાહેબ અલગ અલગ હોય સાહેબ. મારા ઉરોદર પટલની હોય સાહેબ, મારા ડેલ્ટોઇડ મસલ્સ માટેની એક નર્વ્સ આવેલી હોય, મારા બાયસેપ્સ મસલ્સ માટેની એક આવેલી હોય, ટ્રાઇસેપ્સ માટેની, હાથ માટેની, હેડ એન્ડ નેક માથા અને મોઢા માટેની આવેલી હોય છે. બરોબર. તો અલગ અલગ આ જો શું છે તો સાહેબ છે શું? હું એમ કહું મારો ડેલ્ટોઇડ મસલ જે છે એ કંટ્રોલ કોણ કરે છે? હું એમ કહું હાલ જો આ હલી, એમ થોડું હાલે. એ હલાવવા માટે તો મગજનું કામ છે ને. તો મગજ એમ વિચાર લે હાલો ભાઈ હું એમ કહું કરી લ્યો, બટ એ મગજ જે છે એ જે કઈ મોકલશે મિત્રો એ નર્વ્સ દ્વારા, બરોબર, એ જે છે એ આ છે ટપાલીઓના છોકરાઓ છે. આ બધા કોણ છે? ટપાલીઓના છોકરાઓ. એવી જ રીતે મિત્રો પછી આપણે છાતી એટલે કે થોરાસિક કેવિટીની વાત કરીએ. થોરાસિક સ્પાઇન વર્ટિબ્રા એટલે છાતીના વિભાગમાં જે આવેલા હોય છે, છેક એબીડી સુધી કદાચ આવેલા છે છાતીના સુધી, બરોબર. તો એની અંદર T1 થી લઈને T12 સુધી જે છે સાહેબ અલગ અલગ આવેલી હોય છે ચેસ્ટ મસલ માટે, બરોબર, એબ્ડોમિનલ માટે. આ બધી થોરાસિક નર્વ છે મિત્રો. સમજાય છે સાહેબ? C1 થી લઈને સાહેબ C8 સુધી, બરોબર. પછી તો કે સાહેબ T1 થી લઈને T12 સુધી 12 સુધીની થોરાસિક નર્વ્સ આવેલી હોય છે. ક્રેનિયલ નર્વ, સોરી સર્વાઇકલ નર્વ અને થોરાસિક નર્વ. ત્યારબાદ સાહેબ લંબર નર્વ્સ આવેલી હોય છે. આપણે એમ કે ને L3 ને L4 વચ્ચે CSF માટે પંચર કરવામાં આવે છે, નીડલ જે છે સાહેબ ભરાઈ દેવામાં આવે છે અને ત્યાંથી CSF જે છે એસ્પિરેટ કરવામાં આવે છે. તો સાહેબ ત્યાં જ આ જે વેન સોરી નર્વ્સ આવેલી હોય, બરોબર, એની વાત છે. લંબર નર્વ્સ L3 થી લઈને L5 સુધી. અને ત્યારબાદ સેક્રલ નર્વ્સ ની વાત કરીએ તો S1 થી લઈને S5 માટે સેક્સ્યુઅલ ફંક્શન, બ્લેડર માટે, આ બધા માટે જરૂર છે S1 થી લઈને S5. તો કુલ સાહેબ 31 વેન અહીંયા આવેલી હોય છે. ક્યાં? સ્પાઇનલ કોર્ડમાં. અને 12 વેન ક્યાં આવેલી હોય છે? ચાલો યાદ રહ્યું તો તમે મને કહી દો કમેન્ટ્સમાં. જોઈએ તમારી શોર્ટ ટર્મ મેમરી કેવી છે. બરાબર છે? યસ સર. મેઇન કંટ્રોલ સેન્ટર ઓફ ધ બોડી ઇઝ બ્રેઇન. ઓબ્વિયસલી સાહેબ આપણા મગજ જે છે એ માહિતી મેળવે છે, એની પ્રોસેસ કરે છે અને પાછું મિત્રો કમાન્ડ બોડીના અલગ અલગ પાર્ટને મેળવે છે. જેમ કે હું મારી આંગળી પર કોઈ ગરમ વસ્તુ અડી જાય છે, બોડીને ખબર નથી, બટ એ મારી જે નર્વ્સ હોય, બરોબર, એ જે છે એ સીધો સંદેશો બ્રેઇન સુધી પહોંચાડે, એટલે કે ઇન્ફોર્મેશન મેળવી એના પર પ્રોસેસ કરશે કોણ? બ્રેઇન. અને કમાન્ડ આપશે બોડીના અલગ અલગ પાર્ટને, બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, આ બધાને કે હાલ ભાઈ તું હાથ ઊંચો કરી લે, એલ્બોને, આ બધા મસલ્સને બધાને. સમજાય છે? તો આ બ્રેઇન જે છે મિત્રો આપણી મેઇન સિસ્ટમ છે, મેઇન કંટ્રોલ સેન્ટર છે. બરાબર? યસ સર. બ્રેઇન ઇઝ પ્રોટેક્ટેડ બાય સાહેબ મગજ શેનાથી રક્ષિત હોય છે? તો કે ખોપડીથી ભાઈ. ટુ કુંટર છે, એમાં હું કઈ વધારે નહીં કહું. બરાબર? બ્રેઇન લાઇઝ ઇનસાઇડ ધ ક્રેનિયલ કેવિટી એન્ડ પ્રોટેક્ટેડ બાય સ્કલ. સ્કલ દ્વારા જે છે મિત્રો હોય છે. બરાબર સાહેબ? વજન 1.5 કિલો જેટલું મારા મગજનું વજન નીકળ્યું, 1.4 kg. બરાબર? એવરેજ વજન છે. બરાબર? 1.5 કિલો જેટલું વજન હોય છે. અને એનો આપણે સાહેબ કેટલો યુઝ કરીએ છીએ? ખરેખર તો યાર આ નાઇન્સાફી કહેવાય ને, ઓછો કરવો જોઈએ, નાનું છે એટલે. ચાલો સાહેબ, સૌથી લાર્જેસ્ટ પાર્ટ બ્રેઇનનો સૌથી મોટામાં મોટો પાર્ટ હોય તો સાહેબ એ તો અમને ખબર છે, મોટું મગજ. નામ પરથી જ ખબર પડી જાય. જો કૂણું માખણ જેવું દેખાઈ રહ્યું છે ને આપણે, આ શું છે સાહેબ? મોટું મગજ છે, જેને શું કહેવાય? સેરેબ્રમ કહેવામાં આવે છે. સેરેબ્રમ ઇઝ ધ લાર્જેસ્ટ પાર્ટ ઓફ બ્રેઇન એન્ડ કંટ્રોલ ઇન્ટેલિજન્સ, બુદ્ધિમત્તા,
મેમરીઝ, થિંકિંગ ને વોલ્યુન્ટરી એક્શન, આ બધી જ વસ્તુ કંટ્રોલ કરે છે. મોટા ભાગનું કામ જે છે સાહેબ મોટું મગજ કરે છે. લાર્જેસ્ટ પાર્ટ ઓફ બ્રેન છે વોલ્યુન્ટરી ફંક્શન, એટલે કે મારી ઈચ્છા પ્રમાણે હું હલનચલન કરું, હું એમ કહું ચાલો મારે આમ કરવું છે તો થઈ જાય. આ સાહેબ વોલ્યુન્ટરી એક્શન, વિચારવાનું કામ, યાદ રાખવાનું કામ, શીખવાનું કામ, બુદ્ધિમત્તાનું કામ, સ્પીચ બોલવાનું કામ, બધું જ એકલું ને એકલું આપણું ભાઈબંધ કરે છે. કોણ? સેરેબ્રમ, મોટું મગજ. તો સાહેબ સેરેબ્રમ જે છે બરોબર, મેઇનલી કંટ્રોલ શું શું કંટ્રોલ કરે એ આપણે બધી વસ્તુ અહીં સમજી લીધા. એક સાથે બે વસ્તુ જોઈ, સમજાય છે? તો સેરેબ્રમ ની અંદર આટલું યાદ રાખી લેવાનું મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? યસ સર. તો સાહેબ એ સિવાય હવે નાના મગજની પણ આપણે અન્યાય નહીં કરીએ ને. આવું કેમ થાય છે ભાઈ? સેરેબેલમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર, સાહેબ હવે નાનું મગજ જે છે, જો એ નાનું એવું છે, નાનું મગજ એટલે નાનું જ છે બરોબર. પાછળ વાળ ભેગા કરીને ઓલું લેડીઝ લોકો કેમ બાંધે એવું દેખાય ખાલી ફિગરમાં જોઈએ ને તો સાહેબ ઈ જે છે આપણું સેરેબેલમ છે. સેરેબેલમ શું છે? જલેબિલિયમ નથી, સેરેબેલમ છે સાહેબ. ઈ જે છે સાહેબ મારા બોડીનું બેલેન્સ રાખવાનું, પોસ્ચર જાળવવાનું અને કોર્ડિનેશન ઓફ મુવમેન્ટ. દોડતા દોડતા હંમેશા યાદ રાખજો, દોડતા હોય તો ડાબા પગની સાથે જમણો હાથ જ આગળ આવે ને તો જ બોડીનું બેલેન્સ રહે. બાકી બધું હારવાર દોડતું હોય તમે કેવું વિચારો, કેવું લાગે? વિકૃત માણસ દોડી રહ્યો છે, મગજમાં ફેર પડી ગયો છે, દોડી જ ન શકે. એટલે આ બધું જે છે એ એક રીતે જોઈએ તો નાનું મગજ પણ બહુ મહત્વનું યોગદાન આપે છે સાહેબ. બાકી તો કમિટી વિખાઈ જાય. શું થાય? કમિટી વિખાઈ જાય સાહેબ. લોસ ઓફ બેલેન્સ એન્ડ અનકોર્ડિનેટેડ મુવમેન્ટ ઓકર્સ ડ્યુ ટુ ડેમેજ ઓફ, સાહેબ આવું ક્યારે થાય? શરીરનું સંતુલન જાળવી નથી રાખતા, જાળવી શકાતું નથી. તો સાહેબ આ વસ્તુ જે છે એ મોસ્ટલી શેમાં ડેમેજને કારણે થાય સાહેબ? આપણા નાના મગજના ડેમેજને કારણે. ઓકે, તો એને શું તો કે સેરેબેલમના ડેમેજને કારણે થાય છે બરોબર. અને આને એટાક્સિયા કહેવામાં આવે છે. આ યાદ રાખજો, આઈએમપી પ્રશ્ન બની શકે છે. એટાક્સિયા શું છે સાહેબ? નાના મગજની અંદર ડેમેજ થાય અને આપણે આપણા બોડીનું સંતુલન જાળવી શકતા નથી, કોર્ડિનેશન જાળવી શકતા નથી, તો સાહેબ એને શું કહેવામાં આવે છે? એટાક્સિયા. કટાક્ષિયા નથી, આ શું છે? એટાક્સિયા છે. ઓકે, યસ સર. મેડ્યુલા ઓબ્લોગાટા, ઓબ્લોનગાટા, સમજાય? કેવી મસ્ત ફિગર દેખાય છે, જોયું? ઓકે સરજી. સૌથી પહેલા તો મેડ્યુલા ઓબ્લોગાટા આવેલું ક્યાં છે? તો કે સાહેબ આ આપણું મોટું મગજ, આ નાનું મગજ, અને આ જે પોર્શન જે છે સાહેબ સૌથી ઉપર પોન્સ છે, પછી જે છે શું છે? મેડ્યુલા ઓબ્લોગાટા. ઓકે, યસ સર. તો ચાલો ભાઈ, ઈ શું કંટ્રોલ કરે છે? આ મેડ્યુલા ઓબ્લોગાટા જે છે એનું શું કામ છે? ભગવાને સાવ અમથી અમતું તો નથી મૂકી, બરોબર? ઈ બ્રેઇન સ્ટેમ ની અંદર સાહેબ એનો સમાવેશ થાય છે, બરોબર? मेरे दिल की धड़कन और मेरी सांसें दोनों कंट्रोल कौन करता है साहब? मेडुला ओब्लोगाटा. मेरे दिल की धड़कनों को तेज कर दिया आपने नहीं कर दिया सर, ये इसने कर दिया. मेरी सांसों को तेज चला दिया. सांस में तेरी એમ કે ને એક મૂવી ની અંદર સાહેબ આ બધું એવું કાંઈ છે નહીં ભાઈ. બોલિવૂડ ઉપર બહુ ભરોસો નહીં કરવાનો, આપણે એનેટોમી પર, ફિઝિયોલોજી પર ભરોસો કરવાનો, બરોબર? તો સાહેબ મારા હાર્ટબીટ અને મારી બ્રીથિંગને કોણ કંટ્રોલ કરે છે? મેડ્યુલા. મેડ્યુલા કન્ટેન વાઇટલ સેન્ટર ફોર હાર્ટ બીટિંગ, બ્રીથિંગ, બ્લડ પ્રેશિંગ, બરોબર? ચાવવું હોય તો એની માટે પણ, કફિંગ અને વોમિટિંગ, આ બધી જ વસ્તુ કંટ્રોલ એકમાત્ર વીર કરે છે. કોણ છે? મેડ્યુલા ઓબ્લોગાટા. એ સાહેબ સમજાય છે? યસ સર. સાહેબ એને વાઇટલ સેન્ટર શા માટે કહેવામાં આવે છે? બરોબર, કારણ કે સાહેબ ઇનવોલ્યુન્ટરી લાઈફ મેન્ટેનિંગ ફંક્શન કરે છે. જેમ કે સાહેબ હું એમ કહું મેરા દિલ ધડક रहा है, उसको अभी थोड़ी देर के लिए बंद कर दो, तो ऐसा नहीं होता भाई. इनवॉल्यूंटरी फंक्शन किसको कहते हैं? जो हमारे कंट्रोल में नहीं होता. बरोबर, गुजराती माणसो हिंदी बोले तो गुजराती જ લાગે ભાઈ, ગમે એમ કરે, બરોબર? તો જે આપણા કંટ્રોલમાં ન હોય, જેમ કે સાહેબ શ્વાસ લેવો, બરોબર, હૃદયને ધબકવું, આ બધી વસ્તુ જે છે, વોમિટિંગ કરવી, આ બધું ઇનવોલ્યુન્ટરી ફંક્શન્સ થાય. તો આ બધાના કંટ્રોલ્સમાં જે છે સાહેબ મેડ્યુલા ખાસો એવો રોલ ભજવે છે. આથી એને વાઇટલ સેન્ટર કહેવામાં આવે છે. ઓકે, યસ સર. પોન્સની વાત કરીએ. બ્રેઇન સ્ટેમ હોય છે સાહેબ, જો બ્રેઇનનું ફંક્શન જ્યાં સુધી, સોરી, સ્ટ્રક્ચર તમને યાદ ન હોય ત્યાં સુધી તમે કોઈ દિવસ બ્રેઇન જ ન ભણી. સીધું જ પેલા આવડે એટલું તારવી લેવાનું, સાહેબ આ મોટું મગજ, સાહેબ આ નાનું મગજ,
બરાબર. આ નીચે તો કે એ સાહેબ સ્પાઇનલ કોર્ડ શરૂ થાય. હવે વધ્યો કેટલો સાહેબ? એટલો પોર્શન વધ્યો ને એને બ્રેઇન સ્ટેમ કહેવામાં આવે છે. બ્રેઇન સ્ટેમની અંદર જે છે સાહેબ 3 વસ્તુ આવેલી છે. બ્રેઇન સ્ટેમની એકદમ ઉપર જે છે થેલેમસ ગ્લેન્ડ આવેલી હોય છે, એને પણ જવા દો. આ બ્રેઇન સ્ટેમ જે છે એની અંદર મિડ બ્રેઇન, પોન્સ અને મેડ્યુલા ઓબ્લાગાન્ટા આવે. સાહેબ મેડ્યુલા ઓબ્લાગાન્ટા જોઈ લીધો. હવે પોન્સની વાત કરીએ આપણે. બરોબર છે? યસ સર. જો આ છે પોન્સ. તો પોન્સની વાત કરીએ. પોન્સ જે છે શેમાં હેલ્પ કરે? સાહેબ રેસ્પિરેશન રિધમ, બરોબર, શ્વસન તંત્રની જે રિધમ ચાલે છે, બરોબર, એના માટે એને કનેક્શન બિટવીન બ્રેઇન પાર્ટ્સ, બરોબર. પોન એક્ટ એઝ અ બ્રિજ એન્ડ હેલ્પ રેગ્યુલર બ્રીધિંગ રિધમ. તો સાહેબ હું શ્વાસ લઉં ને તો એક સાથે ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય. સૌથી પહેલા મારા નસકોરામાંથી ખેંચવામાં આવે છે, બરોબર, પછી અંદર જાય છે. જેવું અંદર જાય એટલે જે ઉરોદર પટલ છે એની હેલ્પથી મિત્રો એક્સપાન્ડ થશે, પાછું સંકોચન થશે. આ સમય દરમિયાન અંદર રહેલો શ્વાસ પાછો બહાર આવશે, બરોબર. આ સંપૂર્ણ જે રેસ્પિરેશનની રિધમ જે છે મિત્રો એને કંટ્રોલ રાખે છે, એને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. પોન્સ પાઈ. કોણ છે? પોન્સ પાઈ. મિડ બ્રેન કંટ્રોલ રિફ્લેક્સ રિલેટેડ ટુ સાઇટ્સ એન્ડ હિયરિંગ. હું આમ જોતો છું ને પાછળથી મને કઈક અવાજ આવ્યો, હું આમ જો એટલે અહીંયા બે વસ્તુ થઈ. એક તો મને અવાજ આવ્યો એટલે એ ડાયરેક્શનમાં હું જોઉં છું. તો સાહેબ આવા બધા કાર્યો જે છે ને એની અંદર મદદ કરે છે. કોણ? મને સાહેબ મારું મિડ બ્રેઇન, બરોબર. સાઇટ્સ એન્ડ હિયરિંગ, બરોબર. મિડ બ્રેઇન કંટ્રોલ વિઝ્યુઅલ એન્ડ ઓડિટરી રિફ્લેક્સ લાઇક ટર્નિંગ હેડ ટુવર્ડ લાઇટ ઓર સાઉન્ડ. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? પકડીને આપણે એક બ્રેઇનનું, મારું મગજ જો ભાઈ મેં તમારી માટે એટલો સેક્રિફાઈસ કરી દીધો. મેં મારા બ્રેઇનની સર્જરી કરાવીને એમાંથી એક વસ્તુ કાઢીને તમને શીખવાડું છું. બોલો આવા તમને શિક્ષક ક્યાં મળશે? ના મળે ભાઈ. ગોતવા જાવ તોય ના મળે. ઓકે, યસ સર. ચાલો હજી બે પ્રશ્ન, લાસ્ટ બે પ્રશ્ન. સાહેબ એક સોમાટિક નર્વસ સિસ્ટમ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે. સાહેબ સોમેટિક નર્વસ સિસ્ટમ જે છે ને એની સૌથી પહેલા આપણે વાત કરી લઈએ. તો કનેક્ટ ધ સીએનએસ ટુ સ્કેલેટલ મસલ્સ. આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે, બરોબર, એને જે છે એ સ્કેલેટલના જે મસલ્સ જે છે એની સાથે કનેક્ટ કરે છે. આથી આપણે પ્રોપર મૂવમેન્ટ આપી શકીએ સાહેબ, બરોબર. જેના પ્રતાપે, જેના પરિણામે આપણે ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, આર્મ્સ જે છે એને મૂવમેન્ટ આપી શકીએ છીએ. આને સોમેટિક નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર. અને એક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આવે છે સાહેબ. ઈ આપણા સીએનએસ ને કોની સાથે? ઇન્ટરનલ ઓર્ગન્સ, ગ્લેન્ડ્સ ને સ્મૂથ મસલ સાથે કનેક્ટ કરે છે. જેમ કે સાહેબ આપણું હાર્ટ હોય, બરોબર, આપણા ડાયજેસ્ટિવ જે અંદરના ઓર્ગન છે એ છે, બધી ગ્રંથિઓ દ્વારા જે અંતઃસ્ત્રાવનું સક્રિયેશન થાય છે એની વાત છે. સ્મૂધ મસલ્સ હોય તો સ્મૂધ મસલ ક્યાં આવેલા હોય ભાઈ? કે જો ભાઈ મસલ્સના કુલ કેટલા પ્રકાર છે, કયા પ્રકાર ક્યાં આવેલા હોય? આ મને તમારે કહેવાનું છે ભાઈ, બરાબર. અને બ્રીથિંગ સપોર્ટ એટલે કે મિત્રો આ અંદર ખાને કામ કરે છે ને આ બહાર ખાને કામ કરે છે. આ આપણી હલનચલન મુવમેન્ટ માટે આપણા બોડીના જે મસલ્સ હોય છે એને એની સાથે કનેક્ટ કરે છે સીએનએસ ને. અને આ જે છે એ સાહેબ આપણા અંદરના જે મિત્રો ઓર્ગન્સ જે છે, બરોબર, ખાસ કરીને જે ગ્રંથિઓ, ઇન્ટરનલ ઓર્ગન્સ ને આ બધામાં જે છે મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો આ જે છે સાહેબ આપણી વોલ્યુન્ટરી મુવમેન્ટ, આપણી ઈચ્છાથી જે હલનચલન કરી શકીએ એમાં જે છે મિત્રો કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને આ ઇનવોલ્યુન્ટરી એક્શન્સ એટલે કે આપણી ઈચ્છામાં હોય નહીં એવી એક્શન્સને જે છે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સમજાય છે? યસ સર. તો પ્રશ્ન એવો છે કે સોમેટિક નર્વસ સિસ્ટમ કંટ્રોલ શું કરે? તો કે સાહેબ ઈચ્છાવાળી મુવમેન્ટ જે છે, બરોબર, સ્કેલેટલ મસલ્સની, એને જે છે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમ કે વોકિંગ કરવું, રાઇટિંગ કરવું અને મૂવિંગ ધી આર્મ. ઓકે. અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એએનએસ ની વાત કરીએ. જો ભાઈ આ શું છે? એસએનએસ ને આ શું છે? એએનએસ. ભૂલાય નહીં હો ભાઈ, આવું બધું યાદ રાખી લેવાનું. તો સાહેબ એ ઇનવોલ્યુન્ટરી એક્શન્સ હોય એના કંટ્રોલમાં મદદ કરીએ છે. સમજાય છે વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? આજે થોડું લાંબુ ખેંચાઈ ગયું ભાઈ. ચાલો ભાઈ, હવે મિત્રો આપણે અહીંયા 20 MCQ પૂરો થયા છે. અહીંયા રિવિઝન માટે મસ્ત ટેબલ બનાવ્યું છે, બરોબર, તમારે જોઈ લેવાનું છે. પોઝ કરીને લખી લેજો. સમજાય છે કે નહીં? હે ભાઈ, સમજાતું હોય તો યાર અપ્રિસિએશન આપજો ભાઈ. મારા પગમાં જોર આવે, કારણ કે મારી સામે 200-500 સ્ટુડન્ટ નથી બેઠા, એકલો જ ભણાવતો હોય. જે કંઈ સેટઅપ હોય એમાં અહીં આત્મા સાથે જ વાત કરવાની હોય.
એટલે એટલીસ્ટ તમારી કમેન્ટ્સની અંદર જે તમારા જે જવાબ આવે ને એ જોઈને એમ થાય કે નહીં ભાઈ મારે સ્ટુડન્ટ્સ બધા એક્ટિવ છે એમ. બરાબર. એટેક્સ જે મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર. ઓકે સરજી, ચાલો આપણે ઘણું બધું 5-6 જેટલા યુનિટ ભેગા કરી લીધા છે. બરાબર. આગળ પણ મિત્રો ચાલશું. તમારો સપોર્ટ, તમે એક્ટિવ રહેવા જોઈએ, તમે તમારા 100% આપવા જોઈએ, હું મારા 100% આપીશ. બરાબર છે. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.